આપણા સૌરાષ્ટ્રની જે લોક ગાથાઓ છે એની અંદર આપણે પ્રેમ અને શૌર્યની વાત કરીએ ત્યારે આપણને એમ લાગે કે એની અંદર અગ્રસ્થાને કોને મૂકવા, તો કે જો કે જે બધા છે અગ્રસ્થાને છે, પણ પ્રેમ અને શૌર્યની બંને ગાથાઓ એક સાથે હોય તેવું આપણા મલકની અંદર હોય તો તે વીર માંગણાવાળો છે અને માં પદ્માવતી છે. આ બંનેની ગાથા છે, પ્રેમ અને શૌર્યની સાથે વણાયેલી આખી ગાથા છે. તો આપણે જાણીએ કે આ માંગણાવાળો કોણ છે, માં પદ્માવતી કોણ છે અને વીર માંગણાવાળો છે શું કામ કરતા હતા, તેનું મામાનું ગામ છે ભાણ જેઠવાના રાજ્યની અંદર શું કામ કરતા હતા, અને આ પદ્માવતી અને માંગણાવાળો પહેલી વખત કઈ રીતે મળે છે, એની પહેલી મુલાકાત કઈ છે. ઉત્તમ વિડીયો જોવા માટે, આવો ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ધર્માશા બ્લોગ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. પદ્માવતી અને માંગણાવાળાની પહેલી મુલાકાત કઈ રીતે થાય છે, તો એની નજીકની અંદર પાટણ છે. પાટણ જો કે ઘણા બધા પાટણ હતા, આ પાટણ છે દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે. ત્યાંના આ પદ્માવતી છે સાહેલીઓની સાથે વેલડું લઈ અને મેળામાં જઈ રહ્યા હતા. આ બાજુથી વીર માંગણાવાળો છે પણ એ પોતાની ઘોડી લઈ અને આ મેળાની અંદર જઈ રહ્યા હતા. એવાની અંદર એક ક્રોધિત હાથી, બહુ ગુસ્સે થયેલો હાથી આ વેલડાને પાડું થઈ રહ્યો હતો. એવાની અંદર આ વીર માંગણાવાળો છે ને જરા કરતી દોટ મૂકી અને એ હાથીને, ક્રોધિત હાથીને કાબુ કરી લીધો. પણ માંગણાવાળા થોડા ઘાયલ થાય છે, લોહી લુહાણ થાય છે. અને પદ્માવતી આ દ્રશ્ય જોયું અને પદ્માવતી એ વેલડાની નીચે ઉતરી જાય છે અને પોતાની સુંદરીનો શેડો ફાડી અને તેને બાંધી દે છે. અને આજ આ બંનેની આંખ મળે છે અને પછી મેળાની અંદર જાય છે. એ એની પહેલી મુલાકાત છે. હવે આ પદ્માવતી છે એ પોતે જ વાત કરતા કહે છે કે અમે વેપારી વાણિયાન તમે રાજની રીત, અમે વેપારી વાણિયાન તમે રાજની રીત, પરાભવની પ્રીત તમસુ મળ્યા માંગડા. એ પદ્માવતી કહે છે કે અમે તો વેપારી વાણિયા અને તમે રાજની રીત, તમે તો રાજાની રીત છો. આપણી બધાની નાત બેની જુદી છે, પરંતુ પરાભવની પ્રીત કોઈ હશે એટલે મળ્યા તમસુ માંગડા. આથી આપણે બંને મળ્યા છીએ. અને આ જગતની રીત જ એવી છે, પ્રેમાજ બંધનમ ન વિચિત બંધનમ. આ જગતની અંદર પ્રેમ જ બંધન છે, બીજું કોઈ બંધન નથી. આમ પછી પદ્માવતી છે એને તો પ્રણ લીધું, ભગવાન શિવના મંદિરે જઈને પ્રણ લીધું કે જ્યાં સુધી માંગણાની જીવીશ તો માંગણાની સાથે જ મરીશ, તો પણ માંગણાની સાથે, માંગણાવાળા સાથે જ લગ્ન કરીશ. અને એને પ્રણ લીધું કે જ્યાં સુધી માંગણા સાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી આ શિવાલયની અંદર નિયમિત આવીશ અને એનું પૂજા અર્ચન કરીશ. ભગવાન શિવની સ્તુતિ કરતી જાય છે અને કાયમને માટે આ માંગણાવાળાનું મનની અંદર નામ લેતી જાય છે. હવે તો માંગણાવાળાના મન ની અંદર એક જ છે, પદ્માવતીનું નામ છે અને પદ્માવતીના મનની અંદર એક માંગણાવાળાનું નામ છે. પણ માંગણાવાળા છે મિયાણીના જે હરસિદ્ધિ માતા છે એમના પરમ ભક્ત, એમને દર્શન કરવા જાય. વચ્ચે પાટણ છે એ આવે અને પાટણની અંદર એક શિવ મંદિર છે, ત્યાં દરરોજ માટે પદ્માવતી જઈ અને પૂજા અર્ચના કરે છે. અને એની અંદર માંગણાવાળો છે એનાથી આવે છે અને બેને મળે છે. મળતા જ વાત કરે છે કે જોજે માંગણા ભૂલી ન જતો આપણી રીત. આપણે એકબીજાના હાથની અંદર હાથ રાખીને બે પ્રણ લીધું છે શિવ મંદિરની અંદર કે મળશું પણ સાથે અને જીવશું પણ સાથે. ક્યાં સુધી એમ પૂછે છે ત્યાં કે માંગણાવાળા કહે છે કે આપણે ભવો ભવ આવી જ રીતે મળતા રહેશું, એવું શિવ મંદિરની પાસે આવું પ્રણ લે છે. અને થોડાક સમયની અંદર ધુમલીની અંદર જે ગૌધન કહેવાતું, એ સમયની અંદર ગાયો એ મુખ્ય ધન ગણાતું અને ગાયોને કોઈ લૂંટી જાય તો રાજની રીતની પ્રમાણે એને નીચું નમાવવા માટે આવી રીતે ગૌધન લૂંટી જતા. અને ગૌધન લૂંટી અને આજુબાજુના જે રજવાડાઓ છે એ ભેગા થઈ અને આ ગૌધનને લૂંટી અને બારવટિયા છે એ જાય છે. આ વાત છે એ માંગણાવાળાને ખબર પડે છે અને માંગણાવાળા કહે છે અરે આ ગાયોને લૂંટીને જાય છે, મારે હવે એને મળવું જોઈએ. ગૌધન જે લૂંટીને જાય છે જે બારવટિયાઓ, એની મારે ગાયોની ગવત્રીઓની વારે ચડવું જોઈએ. અને ત્યાંથી જ માંગણાવાળા નીકળી જાય છે અને પદ્માને શેલા જુહાર કરતા નીકળે છે અને યુદ્ધની અંદર જાય છે. ત્યારે યુદ્ધની અંદર ઘણી બધી ચાકાચીકી બોલે છે. હેરણ નદી કાંઠે છે, હિરણ લખે છે ખોટું છે, હેરણ નદી ત્યાં આવેલી છે. આ હેરણ નદીને કાંઠે બહુ બાકાચીકી બોલી છે અને યુદ્ધની અંદર ઘણા બધા મરાણા છે. પણ હવે માંગણાનું હૃદય છે ને કોમળ બનેલું છે. પદ્મા આવું રીતે મનની અંદર ઝંખના કરે છે. એટલે કે જે કઠણ હૃદય હોવું જોઈએ તે કઠિન હૃદય નથી રહ્યું, પ્રેમને કારણે સુકોમળ હૃદય બનેલું છે. અને એ આ પદ્માનો વિચાર કરતો હોય છે ત્યારે બાહેલ સાવડા છે પાછળથી વરસીને
બરસી નો ઘા કરે છે અને એ માંગડા વાળાને લાગી જાય છે અને માંગડા વાળા હેરણની હદની અંદર જ તે ત્યાં પડી જાય છે અને પડી જતા તે શહીદીને હોરે છે. હવે છે યુદ્ધની અંદર જે આખું સૈનિક હતું હવે એ પાછું આવી રહ્યું છે અને પદ્માવતી છે મહેલની અટારી ઉપર સડી સડીને જોવે છે. પદ્માવતી બધા જ ત્યાં આખું સૈન્યને જોતી જોતી કહે છે, પાઘડિયું 50 આટાળી એકે નહીં, ઈ ઘોડોની અસવાર મીકે ને ભાડું માંગડા. પાઘડિયું 50 આ કેટલી બધી આટાળી પાઘડી જોઉં છું, પણ મારો માંગડાની જે આટાળી પાઘડી છે એ આને સૈન્યની અંદર જોવા મળતી નથી. એટલે હવે પદ્માવતી છે આકળ વાકળ થઈ જાય છે અને બધાને પૂછે છે કે મારો માંગડો ક્યાં. આમ પદ્માવતી છે એ બધા જ સૈન્યને જોતા જોવે છે પણ અંદર માંગડો બતાતો નથી. અને ત્યારે પદ્માવતીને કોઈ સૈન્યની અંદરથી જ કીધું, પદ્મા તારો પિતામ હેરણની હદમાં રહ્યો, પદ્મા તારો પિતામ હેરણની હદમાં રહ્યો, જાજા કેજો જુહાર. એમ મરતા બોલ્યો તો માંગડો. એ કે માંગડા વાળો એટલું બોલ્યો મારી પદ્માને કે જાજા જુહાર કેજો, મામા મારી પદ્માને કેજો જાજા જુહાર. આપણને વિચાર થાય કે જે પ્રેત બની ગયો છે, જેમ શહીદ થયો છે, એ માંગડાનો પ્રેમ કઈ રીતે સફળ થાય છે. તો એની અંદર એક જ વાત છે કે હવે પદ્માવતી છે માંગડાને મન વચન અને કર્મથી વરી ચૂકેલી એવી માંગડા કેળા કરે છે. હવે થોડોક સમય ગયો, બધા કે થોડોક સમય જશે પછી એનું મન ઠેકાણે આવશે, આપણે બીજે કઈ પરણાવી દેશું. પદ્માવતીની જાન છે ઉનાથી પૈસાદાર પાત્ર છે એવા વણિકને ત્યાંથી જાન આવે છે. આ જાનના વળાવિયા તરીકે, એના સરદાર તરીકે, એના રખોપા કરવા માટે આજે એ અરચી વાળાને લીધેલા છે સાથની અંદર. અને આ જાન આખી આવે છે અને એક મોટો ઘેઘુર વડલો જોવે છે, હાલની અંદર ભૂતવડથી ઓળખાય છે. આ ભૂતવડની નીચે જાન ઉતારા કરે છે. એ કે આપણે અહીં જમી લઈએ કારવી. ત્યારે માંગડા વાળો છે એ આ ભૂતવડની અંદર પ્રગટ થાય. માંગડા વાળા નો જે ભૂતવડ છે ત્યાં અરસી વાળા છે એ પોતે પાણી પીવા માટે જાય છે. ત્યારે એક વડલાની અંદરથી સૌ રૂવે સંસાર એની પાપણીએ પાણી જરે. આખો સંસાર રોતો હોય તો એની પાપણીએ પાણી જરે. ભૂત રૂવે બેકાર, એના લોચનીએ લોહી જરે. આખો સંસાર રોતો હોય, સંસારનો કોઈ મૃત્યુ લોકનો માનવી રોતો હોય તો એની આંખમાંથી પાણી પડે, પણ જો ભૂત રોતું હોય તો એને આંખમાંથી લોહી જરે. આમ અરસી વાળાએ જોયું, અરે આ લોહીના ટીપા ક્યાંથી પડે છે, અને એ વડલા ઉપર જોવે છે. અને માંગડા વાળો કહે છે કાકા કા ન ઓળખ્યો? હું બેઠો ને તું બાપ. અરસી કા ન ઓળખ્યો? હું બેઠો ને તું બાપ. અરસી કા ન ઓળખ્યો? પરાભવના પાપ આ ભવે આવીને નડ્યા. એ કે મારા પૂર્વ જન્મના પાપ હશે એટલે તે ઓળખ્યા નહીં. અરસી વાળા તે મને ના ઓળખ્યો, હું તારો માંગડો. હવે અરસી વાળાને બધી જ વાત કરે છે માંગડો કહે છે કે જે જાન લઈને કાકા તમે જાઓ છો ને પદ્માવતી ને અમે મનથી વરી ચૂકેલા છીએ, શરીરથી હવે વરવાનું બાકી છે. કાકા તું મારી આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરાવ. અને અરચી વાળા કહે છે કે તું કઈ રીતે ગોઠવાશ? કે હું આની અંદર હવે વરાજો બનીને ગોઠવાઈ જાય છે. અને જાન છે એ પાટણ પહોંચે છે અને પાટણની અંદર પદ્માવતીની સાથે લગ્ન થાય છે. અને લગ્ન થતાની સાથે જ તે હવે વિદાય થાય છે, રૂડી વિદાય થાય. અને ફરી વખત આ જે ભૂતવડ છે ત્યાં આવે છે અને માંગડા વાળો એ વડની અંદર સમાઈ જાય છે. અને પદ્માવતી પણ થોડાક સમયની અંદર તે ભૂતવડની અંદર સમાઈ જાય છે. જે આજે ભાનવડની અંદર આ ભૂતવડ છે ઉભો છે. આમ સૌરાષ્ટ્રની રસધારની અંદર ભૂતરૂવે ભેકાર જેનું અંદર ઝવેરચંદ મેઘાણીએ સરસ આલેખન કર્યું છે. અહીં પ્રેમ, શૌર્ય અને ભક્તિ નો ત્રિવેણી સંગમ હોય તો આ ભાનવડનો ભૂતવડ છે. આપ પણ ત્યાં જઈ અને મુલાકાત લેશો. અને પ્રેમીઓની માટે પ્રેમ મર્યા પછી પણ અમર છે, પ્રેમ ક્યારે નાશ નથી પામતો એવું આ સિદ્ધ કરે છે. વીર માંગડા વાળા અને પદ્માવતી ની જે વાત છે એ માત્ર પ્રેમ ગાથા નથી, પ્રેમ, શૌર્ય, ભક્તિ આ ત્રિવેણીનો સંગમ છે. અને ખાસ તો સાચો પ્રેમ છે ને મૃત્યુથી પણ પર છે અને તેને ભગવાન પોતે પૂર્ણ કરતા હોય છે. તો આપ પણ ભાનવડ જઈ અને વીર માંગડા વાળાની જગ્યાની અંદર જઈ અને તેમને નમસ્કાર કરી અને આપનું જીવન પણ પવિત્ર બનાવશો અને પ્રેમથી સુગંધિત બનાવજો.